પારેવડા મારા પિયુના દેશમાં જઈને મારા પ્રીતમ સમદરને આ સંદેશો પહોંચાડજે. પણ હું તમને લોકોને પૂછું છું, જ્યારે એ લોકો શસ્ત્રો લૂંટ્યા ત્યારે તમે લોકો ક્યાં હતા? શું કરતા હતા તમે લોકો? હા, આટલું મોટું જોખમ ખાલી 3 સિપાહીઓના ભરોસે છોડીને? વાલા સમદર, આપણે છેલ્લા મળ્યા ત્યારબાદ ઘણો સમય વીતી ગયો ને એ સમય દરમિયાન ઘણી બીના મારા જીવનમાં બની ગઈ, જે હું આ કાગળમાં સમાવી શકું તેમ નથી. પણ તમને રૂબરૂમાં કહેવા માંગુ છું, કાલ સાંજે કાળા પથ્થરની ટેકરીએ હું તમારી વાટ જોઈશ. આવવાનું ન ભૂલતા. એ જ તમારી તેજલ.
કેમ છો તેજલ રાણી? પ્રેમીને મળવા આવ્યા હતા કેમ? મને આમ બાંધવાની હિંમત કેમ કરી? અરે આ તો દરબાર વીરસિંહ છે, વીરસિંહ. એમની હિંમત નું તો પૂછવું જ છું. હા તો તેજલ રાણી, તારો પ્રેમી એટલે કે મારો નાનો ભાઈ સમદર હમણાં જ અહીંથી ગયો અને આ જોબનનું નજરાણું મને સોંપતો ગયો. એ ભરસી, આ નાલાયક છોકરીને કોળીએ દે. બંદૂક ફોડતા શીખું છું. પણ બાપુ, તમે તો કોઈ દી બંદૂક હાથમાં પણ નથી છાડી. અરે વખત આવે બધું હાથમાં ઝાલવું પડે. આજકાલ ઓલા તેજમલ ઠાકોર ની બહુ રાડ બોલે, ફાટીને ધુવાડે ગયો. એલા અશોક, કોણ? એ તમારો થનારો જમાઈ હરબમ. આવડી ગયું નામ બોલતા? હા હા, આ વ્યાજ ખાવ વાણિયાના હાથમાં હિસાબના ચોપડાને બદલે બંદૂકડી ક્યાંથી? એ ભામ, હા. એ તને નહીં સમજાય. આ બંદૂકડી તો અમારા જેવા બહાદુરોના હાથમાં શોભે. સમજ્યા? વીરસિંહ બાપુએ કેટલી વાર કીધું કે થઈ જા મુખ્ય સેનાપતિ, પણ મને આમાંથી ફુરસદ મળે તેથી થઈ જાવ ને. બહુ કામ વાળો. હા, એટલે તો હેબલસિંહ ને સેનાપતિ તરીકે ચાલુ રહેવા દીધો, જ્યાં સુધી આ લફડું ના પતે ત્યાં સુધી. પણ અહીં હું કામ ગુડાણો? એ ઈ પૂછવા હાટું કે ચોપડામાં કાળા ધોળા ચિતરવાને બદલે લાલ અક્ષરે મારી અને કંકુની કંકોત્રી કેદી ચિતરવી છે? એમ? હા. આ જોઈ બે નાળી જોઈ ભડાકે દઈશ તો ધડાકે ઉપર પહોંચી જઈશ. હવે ફોડ્યા ફોડ્યા, હે? ફટાકડા તો ફોડતા આવડતું નથી ને બંદૂક ફોડવા નીકળી પડ્યા છો. પેલા નાળી તો સીધી કરો. આમ પકડો બંદૂકડી, અને આ નાળીમાંથી એકાદી ગોળી નીકળી જાય તો શું થાય તમને ખબર છે? હે? જાય નહીં રો. હાલો જયસિંહ. હા, હે? નહીં તો તેજમલ ઠાકોર માટે રાખેલી ગોળી તારી છાતીમાં પેસી જશે. એટલે તમે આ ગોળી તેજમલ ઠાકોર માટે રાખી છે? આગળ રે. તેજમલ કોણ કોણ કોણ? તારો બાપ તેજમલ ઠાકોર. ઓ, તેજમલ ઠાકોર બાપુ. આખા ગામના ગરીબ લોકોના લોહી ચૂસી ચૂસીને તારું ઘર તે તરબોળ કર્યું છે. આજે હું એને તળિયે ઝાટક કરવા આવ્યો છું. બાપુ અહીંયા તળિયા ઝાટક જ છે. ચાલ ખોલ તિજોરીને લાવ ખજાનો. બાપુ, આવ્યા છે. તેજમલ ઠાકોર, આ સોડી હારી છે. ભગવાનની મહેરબાની છે. ચાલ ખોલ તિજોરીને લાવ ખજાનો. બાપુ મારી પાસે કાંઈ નથી. આ ખાટલોય બીજાનો છે, પછી ખજાનો ક્યાંથી હોય? ફૂટી કોળી નથી. આ બંદૂક ફૂટતા સાંભળ્યું છે કોઈ દી? એક છાતીમાં ધડાકો કરી દઈશ તો નરકના દરવાજા ખોલી નાખીશ તારે માટે. ભલે ભલે છોડી. તકિયા નીચે ચાવી છે, અંદર જા ને દાગીનાની પોટલી. એ છોડી તું નહીં. તું જા ડોહા. હવે ઈ જાય કે હું જાઉં, બધું સરખું જ છે ને બાપુ? જા જ કે દઉં. જાઉં છું જાઉં છું. જાઓ છોડે. મને છોડો. અરે હું તારો હરબમ છું. હરબમ, તું હમ. મારા રોયા મારા જ ઘરમાં ચોરી કરવાની? બે તો ન અપાય, એક મૂકી દઉં પાછી. હાય હાય, લખો દ્યો જિંદગી ભરની કમાણી લઈ જશે, પણ શું થાય? મારો બેટો બંદૂક લઈને આવ્યો છે. નહીં તો તારો બાપ આપણને ચોરીના ફેરા ના ફરવા દે ને. હરે રામ હરે રામ. હમ. લ્યો બાપુ, તમે તો મારું તળિયા ઝાટક કરી નાખ્યું. એ, અરે બાપુ, મારા આણાના રગીનાની પુટલી તો અંદર રહી ગઈ. એ, હા. જા લઈ આવ. હટ! તું જા ને લઈ આવ. એકવાર તો લઈ આવ. તેજમલ ઠાકોર સાથે ધક્કો કરે. જાઉં છું જાઉં છું જાઉં છું. વાહ, છોડી. આણાની રહી ગઈ, આણાની રહી ગઈ. નહીં મૂકે. છોકરી અકલ વગરની છે. ઘર ફૂટે ઘર જાય આનું નામ.
વાહ મારી કંકુડી, હવે આપણું લગન હાચે હાચું પાકું થઈ જાય. દઈ દેવા દ્યો. હવે આપણી વચ્ચે કોઈ પહેલવાન નહીં આવે. સમજે? હે રામ. લ્યો લ્યો બાપુ, તમે તો મને સાવ અળવો કરી નાખ્યો. એલા વાણિયા, મેં સાંભળ્યું છે કે તારી છોડીને ઓલા હરબમ હાથે મનમેળ છે. હવે ઈ કમોતિયાનું નામ તમે ક્યાં લીધું? એને ગાળો દે. એ જ કમોત્યો તારું મોત સુધારી શકે એમ છે. કેવી રીતે બાપુ? જો તું તારી છોડીને ઓલા હરબમ હાથે પરણાવી દે ને, તો તારું ઝવેરાત હું તને પાછું આપી દઈશ. પણ બાપુ, તમે ફરી તો નહીં જાવ ને? આખું બોલ્યા ફરતા નથી. કબૂલ કબૂલ. બાપુ, તમારું ઠેકાણું દેતા જાવ ને, અને કંકોત્રી લખું ત્યારે આ બધો માલ પાછો લેતા આવજો. વાણિયા, મારી નાખી જાનથી. ના. ઓય રે. બાપુ, તેજમલ ઠાકોર બહુ સારા હતા. હવે વેવલી થામાને અંદર જાને. સારા હતા કરીને સત્યાનાશ કાઢી નાખ્યું. મારા નસીબમાં તો આ ખાટલો રહ્યો, એ બાજુ વાળાનો. ઓય મારા બાપ રે. કાળુ, ખબર છે દરબારગઢની તૈયારીઓ ચાલે છે? તૈયારીઓ? હા, એમ જ લાગે છે. આપણે પણ તૈયાર છીએ. કાળુ, તમે સૌ તૈયાર છો? તૈયાર છીએ. તો ચાલો મારી સાથે દરબારગઢ. રાજનો ખજાનો બળતી નહીં, કળતી લૂંટવો પડશે. કાળુ, તું અહીં જ રહેજે. કાલે બળેવ છે, ગોરે લીલુબાને લઈને અહીં આવતી જશે. પણ જોજે, એ લોકોને કોઈ વાતની અગવડ ના પડે. તમે ફિકર ન કરો, હું છું ને. તો ચાલો. ચાલો. મોટા દરબાર. રામ રામ બાપુ. અરે લાવો લાવો. જોયું, મોતીનગરના મહારાજા છેક ઈરાન થી ગાલીચો મંગાવીને તમને નજરાનું મોકલ્યું છે. જોયું હરબમ, બમ બમ. ચેક મોતીનગર સુધી આપણો છાપો પડી ગયો છે. હા બાપુ, તમારો છાપો તો પડે જ ને. લાવ જરા જોઈએ આ ઈરાનની કારીગરી. એલા એ આમ આવો, ઝટકરો. હવે પાથરો. બાપુ આજે જરા મજામાં લાગુ. હરબમ બમ બમ. હા, શું ગાલીચા માંથી આ ગુલાબ? તો શું આ ગુલાબ પણ મને મહારાજાએ ભેટમાં મોકલાવ્યું છે? હા, એમ ત્યારે તો આ ગુલાબની સુવાસ પણ આ ગાલીચા પર જ માણવી પડશે. પણ આ બધા તું અહીંયા શું કામ ઉભો છે? કઈ નહીં, તમે તમારે થવા દો. હું તો જોવા માટે ઉભો છું. નાચ ગાણું થાય તો મને જોવા મળે ને. હરબામ, જાઓ તારો લટકો. મારો લટકો, હમારો લટકો લાલમ લાલ, જો બનિયો કમાલ, છેલ્લા ચિતને નહીં છોડું. હમારો લટકો લાલમ લાલ, જો બનિયો કમાલ, છેલ્લા ચિતને નહીં છોડું. નહીં છોડું, નહીં છોડું, નહીં છોડું, આજે તો તને નહીં છોડું. મારો લટકો લાલમ લાલ, જો બનિયો કમાલ, છેલ્લા જીતને નહીં છોડું. बिखरो केश कला, आँख सीरी, होठ गुलाबी, बिखरो केश कला. आँख सीरी, होठ गुलाबी, बिखरो केश कला. अंग अंग जो बननी बिजली, झपके आपो आप है. मारा गोरा गुलाबी गाल, चटकती चाल, रंगीला तारो दिल तोड़ू. दिल तोड़ू,
છોકરીનું જોબન લૂંટવાનું કઈ સહેલ નથી. લૂંટનારાઓ લૂંટાઈ જાય છે, આ ખાડાનો ખેલ નથી. છટકેલ ફટકેલ છોકરીનું જોબન લૂંટવાનું કઈ સહેલ નથી. લૂંટનારાઓ લૂંટાઈ જાય છે, આ ખાડાનો ખેલ નથી. તારું ડૂબી ગયો છે માન, પડી ગઈ તાન, હવે હું દિલ નહીં જોડું. નહીં જોડું, નહીં જોડું, નહીં જોડું, આજે તો તને નહીં છોડું. મારો લટકો લાલમ લાલ, જો બન્યું કમાલ, છેલ્લાજી તને નહીં છોડું. તેજલ બા, તેજલ, આવો ગોરલ રાણી, કેમ છે લીલુબા? તેજલબા ક્યાં છે? તેજલબા તો નથી, પણ હું છું ને. મોઢું સંભાળીને બોલ અને આગળ. આગો છોડ કાકા, છોડી દે, છોડી દે, છોડી દે કહું છું. છોડી દે. મારી નથી છોડને. તારી આ હિંમત નીચ. એક અબળાની આબરૂને તું શું શરાબની પ્યાલી સમજે છે? તેજલબા, એ નરદ એટલો મારો કે મરી જાય. નીચ. આ નરાધમને નદીમાં ફેંકી દો. હું કહું છું મોટા ભાઈ, એવો સેનાપતિ શા કામનો જે માથે કાયરતાની ટીલી લઈને ફરતો હોય? રાજધાનીમાં તમારી હાજરી હોવા છતાં એક સ્ત્રી આવીને આપણો ખજાનો લૂંટી ગઈ. શું કરતા હતા તમે? હું કહું છું, શું કરતા હતા તમે? તમારે તો શરમથી ડૂબી મરવું જોઈએ. હું મારી ફરજ ચૂક્યો છું અને એ બદલ તમારી અને મોટા દરબારની માફી માંગુ છું. પણ આપને વચન આપું છું કે એ લૂંટાયેલો ખજાનો હું આપને જરૂર પાછો મેળવી દઈશ. નહીં એભલ નહીં, તારી પોલી વાતો પર હવે મને વિશ્વાસ નથી. એ છોકરીને પકડવાનું કામ હવે તારે કરવું પડશે, સમજાય? હા, પણ એક વાત મને હજી નથી સમજાતી કે ખજાનો લૂંટવાની જાસા ચિઠ્ઠી તો તેજમલ ઠાકોરે મોકલાવી હતી અને લૂંટી ગઈ એક સામાન્ય નાચનારી. મને લાગે છે કે તેજમલ ઠાકોર સાથે એ નાચનારી સંકળાયેલી હોવી જોઈએ. પણ તમે ફિકર ન કરશો. ચંદ્રમાની ભાગેલી શિયાળવી ભાગી ભાગીને ક્યાં સુધી ભાગશે? સરહદ ઓળંગે પહેલા તો હું એને પકડી લઈશ. અરભમ શેઠ, અરભમ શેઠ, અરભમ શેઠ. પણ તમે તો કીધું ના પરણું કરતા હતા. હવે મેં પણ ફેરવી તોડ્યું છે. જો તમારી કંકુ સાથે હું લગ્ન કરું અને તમે તરી જતા હો તો મારે લગ્ન નથી કરવા. પણ જો તમે ડૂબી જતા હો તો હું લગ્ન કરવા તૈયાર છું. ભાઈ ડૂબી જાઉં છું એટલે તો કહું છું. પેલો તેજમલ ઠાકોર નથી એમ મધી મારી બાલ મિલકત લઈ ગયો છે અને જતા જતા કહેતો ગયો છે કે તમારી સાથે મારી દીકરીના લગ્ન કરું ને તો જ પાછી આપે. પૈસા બાદ જોડું છું. લગ્નની વાત પગે લાગુ છું. પગે લાગુ છું. પણ જો તમે પગે જ લાગતા હો તો તમારા ઉપર ઉપકાર કરવા હાટું થઈને તમારી કંકુ હાથે લગ્ન કરવા આ હરબમ તૈયાર છે. આહા, કેટલું સરસ બોલો છો, જાણે મોઢામાંથી મોતી ખરે છો. હા, હવે તો તમને કડવું મીઠું લાગશે. પણ હું એમ કહું, હા, પેલો તેજમલ બોલ્યું તો પાડશે ને? મેં તમારા રામા પહેલવાને નહોતો પાડી દીધો? પાડ્યો. પણ તમે તમારો બોલ પાડ્યો? નો પાડ્યો. પણ જો તેજમલ ઠાકુરને પકડીને તમારા ફદિયા જો હું પાછા ના લાવી દઉં તો મારું નામ હરબમ નહીં. આહા,
ભગવાનનો કેટલો ઉપકાર, શું જમાઈ મળ્યો છે. કેમ તમારી ગાડી અટકી? હવે ઊભી રહી ગઈ. ઊભી રહી ગઈ ને? જાઓ જાઓ, તમે લગ્નની તૈયારી કરો ને ગોકીરા કરો. હું મારા તરફથી તૈયારી કરું છું. હા હા, તમે જાનની તૈયારી કરો, હું લગ્નની તૈયારી કરું છું. શું વનેચંદ નો વખત આવ્યો છે, થૂકેલું ચાટવું પડે.